અમરેલી સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામમાં આવેલ કંપની વિરુદ્ધ ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ઝીંઝુડા ગામના ખાતા નંબર 241 અને સર્વે નંબર 53 પૈકી 30, 80, 94 ખેતીની જમીન કંપનીએ પચાવી પાડી હોવાની રજૂઆત છે। દિન 7માં બિન ખેતીની પરવાનગી વગર ખેતીની જમીનમાં લગાડવામાં આવેલ સોલાર પેનલો દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઝીંઝુડા ગામે મારી માલિકીની જમીન છે, તેમાં બિનકાયદેસર રીતે સોલારવાળાએ સોલાર ઊભો કરેલો છે। મામલતદારમાં અમે ઘણી વખત રજૂઆત કરવા છતાં મામલતદાર અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। ઘણી વખત અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને રૂબરૂ, તોય છતાં અહીંયા કોઈ જવાબ આપતું નથી। અને પહેલાં અમે અરજી ઘણી વખત કરેલી છે, તોય અહીંયા કોઈ જવાબ મળતા નથી। મુશ્કેલીઓ અમારે ખેતરમાં રસ્તાઓ બધા બંધ કરી દીધેલા છે। ખેતરમાં એમાં બધી અમારી આજીવિકા એની માથે હતી આખી, અને એમાં બિનકાયદેસર રીતે સોલારવાળાએ અમારી જમીન બળજબરીથી પસાવી પાડી અને સોલાર ઊભો કરી દીધો।